ભુજ મુસ્લિમ સમાજ દ્વારા અખિલ કચ્છ મુસ્લિમ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું। જે કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રમઝાન નિમિત્તે જરૂરતમંદ લોકો માટે રાશન કીટના લાભાર્થે આ આયોજન કરાયું હતું। જે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સરપટ ગેટ પાસે પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડમાં કરાયું હતું। 24 તારીખથી શરૂ થયેલ આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન 12 દિવસ સુધી કરાયેલ, જેની ફાઇનલ મેચનું આયોજન કરાયું હતું, જેમાં કચ્છ જિલ્લાની મુસ્લિમ સમાજની 48 ટીમોએ ભાગ લીધો હતો। મારું નામ છે હુસેન થેબા। અમારો ટુર્નામેન્ટનો 24 તારીખના ઓપનિંગ હતી એની, અને 12 દિવસનો પ્રોગ્રામ હતો, અને આજે એની સેમીફાઇનલ છે, ફાઇનલ છે આજે એની। હા, એનામાંથી કચ્છભરમાંથી મુસ્લિમ ટીમો હતી ટોટલ 48। મેઇન હેતુ હતું કે જે અત્યારે રમઝાન મહિનો શરૂ થવા આવી રહ્યો છે, તો રમઝાન મહિનામાં જરૂરતમંદ લોકો છે જે એ લોકોને રાશન કીટ વિતરણ કરવાનું। તો ભુજ મુસ્લિમ સમાજ વતી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરે।